કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના ફતેપુરા પાંજનીગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ચોકઅપ તેમજ પીવાના શુદ્ધ પાણીની સમસ્યાથી વિસ્તારના નાગરિકો પીડાઈ રહ્યા છે। તેઓનું કહેવું છે કે પીવાનું પાણી છેલ્લા ઘણા સમયથી દૂષિત અને ગંદુ આવે છે। પરિણામે ઘરે ઘરે બીમારીના ખાટલા ઊભા થયા છે અને હવે કોલેરા ફાટવાની બીક સ્થાનિકોને સતાવી રહી છે। તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજ ચોકઅપની સમસ્યાને કારણે સ્થાનિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। અંતે ઉલ્લેખનીય છે કે ગયા ચોમાસે માંગ્યા વિના લોકોના ઘરે ઘરે પૂરના પાણી મોકલ્યા હતા અને હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે જ સ્થાનિકોને પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। તેઓએ તંત્રને અનુરોધ કર્યો હતો કે તેમની ડ્રેનેજ ચોકઅપ અને પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ પણ કરી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। हमारी मांगे अभी मैंने जमुना भाई 3 दिन रह के आया, बोले तो फिर मेरे जमुना भाई में गई टाइफाइड में ये इसके गंदा पानी पीने में आ गया। કયો વિસ્તાર છે આ ફતેપુરા પાંજરીગર મોહલ્લો છે। અહીં આગળ સમસ્યા એ છે કે આ જીવન અમે તો જ્યારથી જોઈએ છે ત્યારથી અહીં આગળ ગટરો આ જ પોઝિશનમાં છે। સાફ કરવાવાળાને અમે ઓનલાઈન બી એટલી બધી એ આપી છે, અરજી આપી છે, ઓફલાઈનમાં બી એટલી બધી અરજી આપી છે, ત્યાં જઈને બી અમે એટલા બધા જઈને આવ્યા છે પણ કોઈ આવતું નથી। અને બહુ જઈએ છીએ અમે તો ત્યાંથી સળિયાવાળાને મોકલે છે અને સળિયાવાળા જોઈને જરા સળિયો મારીને જતા રહે છે। આ જ પોઝિશનમાં અમે ઈદનો તહેવાર પણ મનાવ્યો છે। તમે જુઓ અમારા ફળિયાની હાલત કેટલી બધી ખરાબ છે। અહીં આગળ નાના નાના બાળકો બી બીમાર છે, બુઝુર્ગો બી બધા બીમાર છે। અહીં આગળ કોલેરો ફાટવાની પૂરેપૂરી શક્યતા છે। હવે તમે અમને કહો અમે કેવી રીતે અહીં આગળ રહીએ અને કેવી રીતે અમે અહીં આગળ અમારા દિવસ કાઢીએ। પાણી પણ એટલું બધું ગંદુ આવે છે કે આ જ ગટર લાઈનના લીધે ભરેલી હોવાથી બોરિંગના અંદર બી ગટરનું પાણી આવે છે। ના અમે પાણી વાપરી શકીએ છીએ કે ના અમે એને યુઝ કરી શકીએ છીએ। તમે અમને પીવાનું પાણી તો નરું જ પીળું આવે છે। કોર્પોરેશનનું પાણી પણ ક્યાં સુધી એટલું બધું પીળું આવે છે ને જવાના ટાઈમે થોડું સારું આવે છે તો જતું રહે છે। અમે બધા બહુ જ પરેશાન છે, બહુ જ અમે મુશ્કેલીમાં છે। અહીંયા આગળ અમારા અહીંયા આગળ કોઈ આવીને જુઓ અને અમને કોઈ બી આમ રિસ્પોન્સ આપો અને આજે તમે કોઈ બી રીતે ગાડી મોકલો અને આ જરાક અમને સાફ સફાઈ કરી આપો અને આ ગટર જે પણ ભરાઈ છે એ ખાલી કરી આપો। અને અમારી માંગ એક જ છે કે અમને નવી લાઈન આપો। બહુ જૂની લાઈન છે અમારી, આ બહુ વર્ષો જૂની લાઈન છે। અમારી એક જ માંગ છે કે હવે અમને નવી લાઈન આપો ને અમને કંઈ પણ રીતે નવી લાઈન આપી અને અમને આ સમસ્યામાંથી બહાર કાઢો। અમારી તમને દિલથી રિક્વેસ્ટ છે અને અમે તમને રિક્વેસ્ટ દિલથી કરીએ છીએ કે તમે આટલું કરી આપો અમને, નહીં તો અમારા ફળિયાની હાલત આવીને તમે જોઈ શકો છો કે અમે તહેવાર પણ આવામાં મનાયો છે। કોઈ અમારા ગેસ્ટ અમારા ઘરે આવવા તૈયાર નહોતું, બધા બહારથી જ જતા રહેતા હતા। હવે તમે અમને કહો અમે અહીંયા આગળ કેવી રીતે રહીએ। તમે આવીને અમારા ફળિયાની હાલત જુઓ તો તમને ખબર પડે અમે કેવી રીતે અહીંયા રહીએ છીએ। ના કોઈ વાળવા વાળું આવે છે કે ના કોઈ જોવા આવે છે। વાળવા વાળાની બહુ સમસ્યા છે, 2 દિવસ આવે છે, 4 દિવસ નથી આવતા। તમે આ વિડીયો જોજો અમારા ફળિયાની, પછી તમે અમને કહેજો કે અમે સાચું કહીએ છીએ કે જુઠ્ઠું બોલીએ છીએ। અમને કોઈ જ રિસ્પોન્સ નથી। કેટલા દિવસથી અમે આ જ હાલમાં છે, આ જ પાણીમાં છે। આખો દિવસ રહે છે આ પાણી, પહેલે તો જતું બી રહેતું હતું પણ 3 દિવસથી તો કમ્પલસરી આ પાણી જતું જ નથી અને આડેધડ નીકળે છે, 24 કલાક નીકળે છે। એટલે હવે તો અમે તમને માંગ કરીએ છીએ, અમારી માંગ પૂરી કરો અને અમને નવી લાઈન આપો અને અમારા ફળિયાની હાલત આવીને જોઈ જાઓ ને આજે પ્લીઝ ગાડી મોકલી અને આ લાઈન સાફ કરાવો। અમારી તમને દિલથી રિક્વેસ્ટ છે। આપનું નામ? મારું નામ અફસાના છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें